આ લાડવા લેવા ગયો કે લાડવા બનાવવા ગયો ઈ કઈ ખબર પડતી ના. હવારનો ગયો હજી આવ્યો નહીં. અહીંયા મારા મોઢામાં એકલું પાણી તાવે ને. હાલે હબ હાલે હું થૂક ગળી ગળીને ધરાય જાય. એ આવ્યો તો સાવ મળ્યા લાડવા? કે લાડવા તો મળે જ તે ને, મીઠાઈ વાળાની દુકાને જઈ લાડવા ન મળે. સારું કર્યું, લે પછી લાડવા કાઢ મન કપડા ધોવા. હા હા, લાડવા ખાય ને તમારું કડિયું ધોઈ નાખો. આ 500 માં 5 જ લાડવા આવ્યા. તો નાના નાના ગોતીને લીધા એટલે 5 આવ્યા, ને કતો 4 જ લાડવા આવતા હતા. તો પણ 4 લાવ્યો હોત તો બે ભાગમાં તો આવે. આમાં શું મેળ કરવો? આમાં મેળ જ છે ને, 3 લાડવા મારા ને 2 લાડવા તમારા. એમ થોડો હાલે. પૈસા મેં દીધા અને તારા 3 લાડવા ખાવાના. 3 લાડવા તો હું જ ખાવાનો. હવે કડિયું મારે ધોવાનું છે એટલે 3 લાડવા મારે ખાવાના, 2 લાડવા તમે ખાઈજો. એમ થોડો હાલે. તું 3 લાડવા ખા હું 2 ખાવ. તો એક કામ કરવી, લાડવા બધા ભાંગી નાખવી, ખાવાનું શરૂ કરવી. તો એટલે હું એક બુકડો મારું તા તો તું બધું સાફ ન કરી દે. મારે અમથી સાવવામાં વાર તો લાગે. તો શું કરવું? તો એક કામ કરવી, હું બોલે 2 ખાય, ન બોલે 3 ખાય. એટલે હું લાડવા હમું જોઈને બેહવાનું. તું બોલી જા તારે 2 ખાવાના, હું બોલી જા મારે 2 ખાવાના. ચાલો, મને મંજૂર છે, હું હાન હુંધી ન બોલું. તો શરૂ. બેહવા આવ્યો લાડવા. કેમ ઢાંકી દીધા? ખાવા નથી તો કેમ વારસે મમરાભાઈ ની વાટશે તો કેમ તમારે બેન ખાવા છે? એમ થોડું હાલે. હાથ લે મારે ખાવાનો છે. હું એમ આમ કરો લાડવા હે બકુલભાઈ, એકલા તમે 3 જણા ખાવા મીડ્યા, કહેતા નહીં બોલો. ક્યાં ખાવા મીડ્યા? હું હજી આવ્યો છું. આ લાડવાની હમું જોઈને બેઠા છે. તો ભોળા દાદા ઈ નથી ખાતા હજી? એને નથી ખાધા લાગતા. ખાઈ ગયા તો કરો ચાલુ હાલો. લે લેવા તો દે લાડવા, ખાવા નથી. પણ બોલતા કેમ નથી તમે બે? એમ બકુલભાઈ હું થઈ ગયો બેને? એમ અમરાભાઈ આખો લાડવા ખાઈ ગયા છે ને મોઢા સોટી નહીં ગયા હોય ને બેના. એવું હે બકુલભાઈ? લાડવામાં કાંઈ ખરાબી આવી ગયો થાય એવું? એમ પડે મોઢા ખુલ્લે. આ કરો તો મોઢા તો ખુલ્લે. હું જીભ ની સોટી ગઈ હોય ને? હા એવું જ થયેલું છે એને. ઉભા રહ્યો, હાણસી ગોતવા જો. આ રહી રહ્યો હાણસી થી જીભ ક્યાં વાજો? ઓય બાપા, તો પણ બોલતાય નથી ને કાંઈ. લાડવાની હમું જઈને બેઠા. મને જેટલું મમરાભાઈ મોઢામાં પાણી જ આવે. તો બકુલભાઈ મને પાણી જ આવે છે, લાવો ને ખાઈ આવો. બોલો જો આમ કરે છે ને બોલતા નથી. હું પણ વાંધો હું છે એમ કહું? ભળજા કયો તો ખરા એમ. તો લાડવા હમું જઈને એમને બેસી જ રહેવાનું. એમ મમરાભાઈ આખો 2 ફેવિકિક ની ખાઈ ગયા ને, ગળા ની ચોટી ગયા ને? એવું હોય બકુલભાઈ? મને તો એમ લાગે લાડવા વધારે ખાઈ ગયા છે એટલે મોઢું બને છે. હા એટલે નથી બોલાતું. કેટલાય બધા લાડવા ખાઈ ગયેલા છો કા? તાર જવાબ તો દો, હું થાય ઈ તો કયો. આપણે બકુલભાઈ લાડવા શરૂ કરો ને. કરો ચાલુ. લાડવામાં કઈ વાંધો નથી તો હું ખાવ. મેં તો ખાઈ લીધો. હવે વાંધો હોય જે હોય. હું તો હું ખાઈ લો. કરો ચાલુ. હું લાડવા તો મીઠા છે. હું અરે બકુલભાઈ બહુ મજા આવે ખાવાની. હું આપડી 2 હાટું મંગાવેલા છે એમ છે ને? હે બળદા, અમારે 2 હાટું મંગાવ્યા હતા. ઈ એમ કે તમારે 2 હાટું મંગાવ્યા હતા એમ કે જો ને. અમાર બેન નહોતા ખાવા, તમને આપ્યા એમ. કેમ બોલે જીભ કાઢો? કઈ થાય છે તમને એમ અમરાભાઈ? હા પાડે કાક થાય એમ. તો આવો દવાખાને લઈ જાઓ. તો લાડવા ખાઈને કઈક થઈ ગયું? આ ફૂડ પોઈઝન નહીં થઈ ગયું હોય ને અમરાભાઈ? બકુલભાઈ તો આપણને નહીં થઈ જાય ને? હજી કઈ થતું ના હોય. આપણે હું એમ કહું એક તો ખાઈ જાય પછી કાક ચાહે તો નહીં ખાઈ. હા હા એ પણ બકુલભાઈ બહુ મીઠા લાડવા. મારે મમરાભાઈ કે દુની લાડવા ખાવાની ઈચ્છા હતી, આજ ખાઈ લીધા. લ્યો બોલા દાદા એકલા લાડવા મગાવ્યા એની કરતા ગાંઠિયા રાખ્યા તો બહુ મજા આવે ખાવાની. મમરાભાઈ હું તો આપણા ગામના મીઠાઈ વાળાની દુકાનેથી રોજ નીકળો ને, રોજ કાસમાંથી જોતો લાડવાની હમું જોઈ રહેતો. મેં કીધું કેદી ખવા હે. આજ મેળ આવી ગયો. લ્યો મમરાભાઈ આવા મોકો તો આજ જ મળ્યો. 2 હમા બેઠા હોય ને આપણે લાડવા ખાઈ, નકર તો આપણને બેન ખાવાય ન દે. અરે એક થપાક મારે આપણને બે ને અડવા દેતા જઈ. આ શે હું ભરા દીધા એમ. તે અમને કઈ કહેતાય નથી ને કાંઈ નથી, બોલતાય નથી ને અમારી હાટું લાડવા કઈ નાખી નથી મગાવ્યા ને. હવે ખાવા મંડળ વાતું હું કરો. હા એ બકુલભાઈ એક લાડવો તો રહેવા ગયો. જા તું બોલી જો. હવે તારા 2 ખાવાના લાડવા ને મારા 3 લાડવા ખાવાના. તે હવે ક્યાં લાડવા છે? હું ખાહો? તે ભલા દાદા એવું હતું, જે બોલે 2 લાડવા ખાય, ન બોલે 3 લાડવા ખાય. તો મમરાભાઈ
તો હારું છું આપણે બે બોલ્યા ને આપણે બેન બબ્બે તો ખવાના ઈ હાસુ કા બકુલભાઈ? તો પણ વેલા બોલી જાતો હોય તો તારા ભાગમાં 2 લાડવા તો આવે જ. તે પણ તમારે ન બોલાય. હા મારા 3 ભાગમાં આવે લાડવા એટલા તો હું બોલતો નતો. હા તે હવે ખાઓ. હવે હું ખાઈ ક્યાં લાડવા છે? જા કડિયું ધોય વાતું નથી કરવી જા. હવે હું થોડો કડિયો ધોવા જાઉં. મેં ક્યાં લાડવા ખાધા? લાડવા તા 2 ખાધા. જાય બકુડા કડિયું ધોઈ તો જાતો. એટલે હું કામ કડિયું ધોવા જાઉં? લાડવા ખાઈ ગયો એટલે. તે લાડવા ખાઈ ગયો કે કડિયું ધોવા હું થોડો જાઉં? તો મમરાભાઈ તમે જાઓ. ભોળા દાદા હવે તમે તમારા માણાને કામે રાખ્યો છે એને મોકલો. હું થોડો કડિયો ધોવા જાઉં. કે મમરાભાઈ એને ક્યાં લાડવા ખાધા? લાડવા તો તમે ખાધા. તો મેં એકલા ક્યાં ભોળા દાદા લાડવા ખાધા? જાય બકુડા જાતો કડિયું ધોઈ આય. તે કડિયું ધોવા હાટુ થઈને લાડવા મંગાવ્યા હતા. તો તો એવી ખબર હોત તો લાડવો અડતે નહીં. અમે અમારા કપડા નહીં જોતા ને તમારા કડિયા ધોઈ કામ અમારા ભાઈ. તો ભોળા દાદા એવી ખબર હોત ને તો હું લાડવો ન ખાત. અમે થોડા તમારા કપડા ધોવા જઈએ એમ. ઈ મમરાભાઈ મારે કાંઈ સાંભળવું ના. તમે અડધા લાડવા ખાધા ને 2 અડધું કડિયું ધોઈ આવો જાવ. નકર કાલથી 2 વાડીમાં ન કરતા. હાલો મમરા ભાઈ હાલો. આમ જો ડોલમાં પડ્યું કડિયું પલાળેલું લેતા જાવ. એ હા હે? લે અડધો લાડવો તો મને દે. હવે હું કાઈ નથી દેવાનો લાડવો. ના અડધો દે મારે ખાવું હું. તો તમારે ખાવા જ લાવો. હું બીજા 500 લઈ આવું. હાલો 500 લાડવા લઈને વી આય. ઓલા છે ને કડિયું ધોન આવે ને તો તું વેલા હરવી આય એને ખબર ય નથી પડવા દેવી. જા 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 જા. લાવો પૈસા. આવું જ કઈ ભાડું મમરા ભાઈ. 2 લાડવા ખાધા લ્યો એમાં આપણે એના કપડા ધોઈ દેવાના. હવે બકુલભાઈ લાડવા ખાધા છે તો ધોવા જ પડશે ને કપડા. શું કરશું કયો લ્યો. અને તમે ધોવા માંડો. હાલો હું બેઠો. એટલે એમ થોડું હાલે? તો હું બેઠો લ્યો તમે ધોવા માંડો. પણ બકુલભાઈ હું કુવામાંથી પાણી સીહું ને એમ. તો પાણી હું સી જાઉં તમે ધોઈ નાખતા હોય. લ્યો લાવો. એમ થોડું હાલે બકુલભાઈ. મેં એકલા ક્યાં લાડવા ખાધા? લાડવા તમે આયે ખાધા. આ તો અડધો અડધો કડિયું બેને ધોવું જ પડશે. હા તો પેલું તમારું ભાગનું અડધું તમે ધોઈ નાખો. પછી હું મારા ભાગનું ધોઈ નાખીશ. એક કામ કરો, હા આ ખિસ્સા વાળો ભાગ છે ને ઈ તમારે ધોવાનો, નાનપાનો અડધો ભાગ છે ને એ હું ધોઈ. એમ થોડું હાલે. હું એટલું બધું વધારે કર્યું થોડો ધોઉં. મેં આ લાડવા ખાધા એટલે તમે ખાધા. તમારે હરખું જ ધોવાનું. હા તો એમ એક કામ કરો, આપણે ભાગ જ પાડી લ્યો. હાલો હા બસ એમ કરો. ભાગ પાડી લ્યો. હાલો. બસ હવે અડધું કડિયું તમારે ધોવાનું અને અડધું કડિયું મારા ભાગનું મારે ધોવાનું. હાલ્યો પકડો તો ખરા. હું ડોલ તો સીહી લાવ. હા ડોલ સીસો હાલો. પછી તમે કડિયું ધોવા ને હા. ત્યારે હું ડોલ સીસીશ. હું હા હા બકુલભાઈ હબ હબ ધોવા મળજો. કોક ભાળી જાય ને તો આપણા બેયના દાંત કાઢશે. હવે દાંત તો ભલે ને કાઢે. સૌ જો પાણી ભરવા આવશે ને મને ભળી જશે ને તો મારે તો મોટો વાંધો પડશે. પછી રોજ મારી પાસે કપડા ધોરાવશે. મંડો ધોવા આવે હાલો. હા હા લે હાલ ને હબ હાલ ને. ઓલા આવે ને ઈ પેલા લાડવા ખાઈ જાવી. હા લ્યો લ્યો. આ એક લાડવો કેમ? તે બીજા લાડવા હું વાટમાં ખાઈ ગયો. ઓલા બે ખાઈ ન જાય ને એટલે. વાટમાં ખાઈ ગયો? તો પણ કેમ તું વાટમાં ખાઈ ગયો? એ જો આમ. હું એમ નથી કહેતો હું કામ ખાઈ ગયો. તો પણ એમ કયો ને તમે કયો કેમ ખાઈ ગયો? મેં કીધું આમ ખાઈ ગયો. એ ભગવાન એક લાડવો લાવ્યો તો ઈ ખાઈ ગયો. હા યો ભલા દાદા મારા ભાગનું અડધું કડિયું. યો ભોળા દાદા મારા ભાગનું અડધું કર્યું. જો મેં બકુલભાઈ કરતા કેવું સારું ધોયું. તો તમે આ શું કર્યો? એટલે અડધું અડધું અમને કડિયું ધોવાનું કીધું હતું, અડધું અડધું ધોઈને આવ્યા. પણ મેં તમને કટકા કરીને ચા ધોવાનું કીધું તું. એટલે તો અડધું અડધું થાય ને. તમે કીધું તો 2 અડધું અડધું કડિયું ધોયા હોય એમ. એ ભગવાન તૈણે હરખાને એક જકનું માથું ભાંગી નાખે એવા છે. આ બધા લાડવા ખાઈ ગયો. આ તો લાડવા તો ખાઈ ગયા ને અડધું અડધું કર્યું કરીને આવ્યા. ઉભા રહેતા તમે ઉભા રહેતા. ભાગો બમરા ભાઈ. એ મમરા ભાઈ ઉભા રહો. લાડવા મંગાવવાના એમ કે છે. બાપા ઓય બાપા.